આ પવનચક્કી છે આ ફરે છે અને એમાંથી આ લાઈટ એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે અને આ લાઈટો ચાલુ થાય છે. આ સૂર્યમંડળ છે તેના ચાર ઉપગ્રહો છે એટલે આ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન. આ એક ગેમ છે. આ ગેમનું નામ બજાર વાયર ગેમ છે. આપણે આમાં વાયર અડી જાય છે, બ્લાસ્ટ થાય છે. જાદુ બનાવી છે. વચમાં રહે છે. આ ચંદ્રયાન-3 છે. આપણે ઇન્જેક્શનના પર ઊંચું જાય છે અને આપણે આમ ખેંચી દે નીચું આવી જાય. આ હરિત ઉર્જા છે. હરિત ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશની કિરણોમાંથી થતી વીજળી. આ સોલાર પેનલ છે. જ્યારે સૂર્યપ્રકાશની કિરણો અહીંયા પડે છે ત્યારે રાત્રે અહીંયા આપણને લાઇટ ઉત્પન્ન થાય છે ઘરમાં અને અહીંયા અને પછી આ બગીચો છે. ઝાડવાએ આપણને ઓક્સિજન આપે છે. આ પવનચક્કી છે. પવનચક્કી હંમેશા ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે છે. પવનચક્કી જ્યારે ફરે છે ત્યારે અહીંયા લાઇટ ઉત્પન્ન થાય છે. આ સ્પેસશીપ છે. આનો અર્થ એ છે કે ધરતીથી દૂર ચંદ્રનો દ્રશ્ય કેવો હોય છે. આમાં એ સમજૂતી આપે છે કે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. આપણે પાણીનો બગાડ કર્યો તો આગળ જતાં એમને પાણી ના મળવાથી એમનો કાંઈ પણ પાક કે સારો થયો નહીં. આમાં એમને પાણીનો બચાવ કર્યો એટલે એમને અત્યારે જીવન સારું રહ્યું છે. પાક સારો કે પાણી જરૂરી રીતના મળી શકે છે. હસ્તજયંતિ આ છે કે દિવસ અને રાત. આપણને એમ લાગે છે કે સૂર્ય ફરે પણ સૂર્ય નહીં ફરતો, તે પૃથ્વી ફરે છે. એટલે અહીંયાથી ફરે છે. આપણને આ ફરે ત્યારે અહીંયા આગળ રાત હોય ને આ સાઈડ આવે ત્યારે અહીંયા આગળ દિવસ થાય છે. આ જ્વાળામુખી છે. જ્યારે પૃથ્વીના પેટાળોમાં હલનચલન થાય છે ત્યારે જ્વાળામુખી ફાટે છે. જે જ્વાળામુખીનો લાવા તે બહુ જ ખતરનાક હોય છે. સૂર્ય પ્લેટનો ઉપયોગ આપણે લાઇટમાં કરી શકીએ છીએ અને કૂવામાંથી પાણી લઈને ખેતરમાં નાખીએ છીએ જેથી ખેતરનો પાક સારો થાય છે. આ પ્રયોગનું નામ પાણીનું શુદ્ધિકરણ છે. પાણી શુદ્ધ પીએ છીએ ત્યારે બીમારી દૂર થાય છે. આ પ્રયોગનું નામ ગ્રીન હાઉસ છે. આ સોનાપેના વર્ગ છે. આ બતાવે છે કે સૂર્યનો ઉપયોગ શક્તિનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ઓછું થાય છે. લીલા વૃક્ષો અને છોડનો ઉપયોગ માટી, હવા, કાર્બન ડાયોક્સાઇડ છે. વાદળી અને લીલું હોય છે. એમાં વાદળી એ પાણી હોય છે. ફેક્ટરી અને ધુમાડો. કારખાનાના ધુમાડાથી વિસ્તારમાં હાનિકારક વાયુ વધે છે. પ્રદૂષણ અને રસ્તા પર પસાર થતી ગાડીઓ એ એનાથી પ્રદૂષણ વધે છે. આ પ્રદૂષણ છે. આપણે પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. જેનાથી આપણે વધારે પ્રદૂષણ કરીએ તો આપણને જ નુકસાન થાય છે અને આપણને વધારે બીમાર પડીએ છીએ. આ ઉદ્યોગનું નામ જળચક્ર છે. જળચક્ર આ છે વૃક્ષ અને પાણી દ્વારા બાષ્પો હવાની તૈયાર થાય છે. સૂર્યના કિરણો અને વાદળો દ્વારા ઘની કિરણ થાય છે અને વરસાદ થાય છે અને છેલ્લે બાષ્પોત્સર્જન ક્રિયા થાય છે. વાડી વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા કંઈ ગાડી છે, મોટર છે, પાણી છે, અહીંયા કંઈ સોલાર પ્લેટ લગાવવામાં આવી છે. ઘરની છત ઉપર સોલાર પ્લેટ લગાવવામાં આવી છે. તે સૂર્યપ્રકાશના કિરણોમાંથી ઉત્પન્ન થાય છે. આ વીજળીનો ઉપયોગ ઘરના દીવા અથવા આ ખેતરમાં પાણીના પંપ માટે થઈ શકે છે. આ માઇક્રોસ્કોપ છે જેના વડે આપણને કીટાણુ મળે છે અને આ પ્રિઝમ છે જેના વડે આપણને મેઘધનુષ્ય દેખાય છે. આ પવનચક્કી છે. પવનચક્કીથી વીજળી બને છે. આ વીજળી ઘરમાં જાય છે, લાઈટ ચાલુ થાય છે. આ આપણા શરીરના સ્નાયુ છે